નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક અભિવાદન છે દોસ્તો. આ વર્ષની આપણી ત્રીજી અને જૂન મહિનાની આજે 25મી જૂન 2026ની સભામાં આજનો આપણો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રોચક છે. જીવનમાં સાહિત્યનું ખૂબ જ મહત્વનું છે અને સાહિત્યમાં સૌથી કેન્દ્રમાં હંમેશા હોય છે વાર્તા. વાર્તા એટલે આપણા જીવનની પ્રતિબિંબ એટલું જ નહીં, પણ જીવનમાં જે બગડી જતું હોય તેને સુધારવા માટે પણ વાર્તાનો ઉપયોગ થાય. અને કથા એ ભારતીય સંસ્કૃતિની ખૂબ લાંબી હજારો વર્ષ જૂની આપણી પરંપરા છે. આ કથાઓ એવી છે આજે જે આપ સાંભળવાના છો વાચિકમમાં, તે કથામાં આપણને દુઃખ મળશે, દર્દ મળશે, આશા મળશે અને હાસ્ય પણ મળશે. આપણા શહેરના અત્યંત તેજસ્વી એવા યુવાન કલાકારો આપણી સાથે છે અને તે લોકો આ વાર્તાઓની પ્રસ્તુતિ કરવાના છે આજના વાચિકમ કાર્યક્રમમાં. આપણી સમિતિએ જઈને આ વાચિકમ કાર્યક્રમ જોયો છે, એની ખૂબ સરાહના થઈ છે. અન્ય જ્યાં પણ જોયું છે ત્યાં પણ એની ખૂબ સરાહના થઈ છે. આ હોલમાં પણ કેટલાય મિત્રો એવું કહ્યું કે આજે એક કરતાં વધારે બીજી અને ત્રીજી વખત અમે લોકો આ કાર્યક્રમ જોવા આવ્યા છે. એવા મિત્રોએ પણ આપણને રિપોર્ટ્સ આપ્યા છે. સો વી આર રિયલી વેરી હેપી. અને આપ સૌને એ ગમશે એની અમને સૌને શ્રદ્ધા છે. આપ સૌનું સ્વાગત કરવા માટે અમે આપણા માનનીય પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબને માઇક્રોફોન આપીએ પહેલાં આપણી સાથે બે મહેમાનો પણ છે. શ્રી સુભાષભાઈ નાણાવટી સાહેબ છે આપણી સાથે. સુભાષજી, આપનું હાર્દિક અભિવાદન છે. અને શ્રી સુભાષભાઈ શાહ વ્યારાથી આપણી સાથે આવ્યા છે. અશોકભાઈ ગજ્જર, મેં આપને જણાવ્યું તે પ્રમાણે આજે જ એમના માટેનો શુભ દિન છે કે જ્યારે એમને ડેમની સિક્યોરિટી માટેની ઓડિટ ટીમમાં એમની નિમણૂક થઈ છે. તેઓ આપણા સભ્ય છે. ખૂબ ખૂબ આનંદ છે આ વાતનો કે આપણા સભ્ય આટલી સરસ ભારત સરકારની કામગીરીની સાથે સંકળાયેલા છે. માનનીય રશ્મિભાઈ શાહ, આપણા પ્રમુખશ્રીને વિનંતી કરીશું કે કૃપયા આપ સૌનું સ્વાગત કરો અને આપનું આપનું વક્તવ્ય આપો. થેન્ક યુ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. નરેશભાઈએ કહ્યું તેમ આજનો વાચિકમ પ્રોગ્રામ એક વૈવિધ્યપૂર્ણ નવીન પ્રોગ્રામ છે અને આપણા ફોરમમાં આ પહેલી જ વખત પ્રોગ્રામ છે. અમે કમિટીના મેમ્બરે જોયો, અમને ગમ્યો, અમને એમ થયું કે અમને ગમ્યો તો આપણા બધા મેમ્બરોને બી આ ગમશે લાવીએ, એટલે અમે ખાસ આગ્રહ કરીને અહીંયા લાવ્યા છે. અમને ચોક્કસ ખાતરી છે, નરેશભાઈએ કહ્યું કે તમને ગમશે અને આ વસ્તુ એક જુદી જ વસ્તુ છે, નવીન છે, વિવિધતા છે, માણજો. બીજું મારી સાથે ઉભેલા છે એ સુભાષભાઈ શાહ સાહેબ. તેઓ વ્યારાના છે. વ્યારામાં શાહ કુટુંબ બહુ જાણીતું છે, વ્યારા પંથક બહુ જાણીતું છે. જનકભાઈનું શાહનું નામ તો બધાએ જાણ્યું હશે. ત્યાર પછી એમના મોટાભાઈ ડૉક્ટર હતા, તે બીજા ખૂબ સામાજિક કાર્ય કરતા હતા અને બહુ પ્રખ્યાત ડૉક્ટર હતા, લોકોની બહુ સેવા કરી. અને એમના ત્રીજા ભાઈ તે મારી બાજુમાં ઉભેલા છે એ સુભાષભાઈ શાહ સાહેબ, જેઓ સિનિયર સિટીઝન એસેમ્બલીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સુભાષભાઈ નાણાવટીના વેવાઈ છે. મને ઓચિંતા જ મળી ગયા અને અમે વ્યારા ગયા હતા કમિટી મેમ્બર, તો અમારું બહુ સારું સ્વાગત કરેલું અને એનાથી અમે બહુ પ્રભાવિત થયેલા. એમની એટલી સરસ પ્રવૃત્તિ છે કે ત્યાં વ્યારાની અંદર તેઓ એક સરસ પોતાનું સિનિયર સિટીઝન ક્લબ જેવું મકાન બનાવ્યું છે. સુંદર લેકની વચ્ચે બહુ નયનરમ્ય દ્રશ્ય છે, ત્યાંનું ઉઠવાનું નહીં ગમે. અને તેમાં હજારથી વધારે મેમ્બરો છે. દરેકને રોજ જ મહિનામાં એક દિવસ થઈ બધા જેને આવવું હોય તેને આવે. જાત જાતની પ્રવૃત્તિ છે કરે, ધાર્મિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ અને બીજી બધી પ્રવૃત્તિ કરે છે. ધાર્મિક પ્રવૃત્તિ કરે છે અને તેના માટેના ક્લાસીસ તો બધું રાખે છે. ગરબા બી ત્યાં નવરાત્રિ બી ઉજવે છે અને બધાને સાંજના આઈટી એટલે લગભગ પેટ ભરાય એવું દરેક જણને ભોજન બી એ લોકો આપે છે. આ એક અલૌકિક અને બહુ ઉમદા સિનિયર સિટીઝન ક્લબ છે અને અમે ત્યાં જઈને જોઈ આવ્યા એટલે મને મળી ગયા ઓચિંતા. એટલે મેં એમને આમંત્રણ આપ્યું કે જરૂર આવજો અને આપણે બહુ નસીબદાર છે કે આવ્યા છે, આપણા માટે ગૌરવના છે. થેન્ક યુ વેરી મચ. બીજું અમારી બાજુમાં નરેશભાઈએ કહ્યું તેમ અચ્છા આજે સુભાષભાઈ શાહ સાહેબ છે તે વ્યારાની અંદર બહુ આગળ પડતા ખેડૂત છે. તેઓ ત્યાં આગળ નર્સિંગ કોલેજ ચલાવે છે, હોસ્ટેલ ચલાવે છે અને બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને તે ત્યાં આગળ વ્યારાના પ્રથમ પંક્તિના ત્યાંના નાગરિક કહેવાય છે. તેમને આપણે ત્યાં આવ્યા એ આપણા માટે આનંદની વાત છે. મારી બાજુમાં બીજા નંબરના જે અશોકભાઈ ગજ્જર, જે આપણા પ્રાઇમ મેમ્બર છે, આપણે બધા જ એમની નેતૃત્વ હેઠળ એમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા
અને આપણને નર્મદા ડેમ બહુ સારી રીતે સમજાવેલો અને નરેશભાઈ ઈચ્છા વ્યક્ત કરી છે કે આપણે બીજી વખત જઈશું. એ ખૂબ આનંદની વાત છે. આપણે જઈશું અને ફરી તેમનો લાભ લઈશું. તેઓ જ્યારથી ડેમ શરૂ થયો ત્યારથી છેક સુધી એ ધીરે ધીરે ટોપમોસ્ટ પોસ્ટ પર રહેલા અને આપણા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા. આમ તો દર 3 વર્ષે ગવર્મેન્ટ ઓફિસરની ટ્રાન્સફર થાય પણ એમને ખસેડ્યા નહીં ને એમની સેવાનો લાભ લીધેલો અને એમની સેવાની ગુણવત્તા ઊંચી હતી માટે તેઓ અમદાવાદથી ગાંધીનગરથી એક મોટા ઓફિસરનો એ જ્યારે ઓસ્ટ્રેલિયા હતા ત્યારે એમની પર ફોન ગયો કે અમે ગુજરાતના જે જૂના બંધો છે તેનું મેન્ટેનન્સ, એનું સમારકામ અને એની ઇન્સ્પેક્શનની કમિટી નીમીએ તો અમે તમને આમંત્રણ આપીએ તો તમે આવશો. એ ભાઈએ નથી કાગળ લખો, નથી એપ્લિકેશન આપી, ગવર્મેન્ટે એમને એમના મેરિટોરિયસ ગ્રાઉન્ડ પર સિલેક્ટ કર્યા છે અને ગુજરાતના લગભગ 10,000થી વધારે એન્જિનિયરો છે કે જેમાં કામ કરતા હોય તેમાં 10ની અંદર એમને સિલેક્શન થયું છે. તે આપણા ફોરમ માટે ગૌરવ અને આનંદની વાત છે. આપણે એમને બંનેને તાળીઓથી વધાવી દઈએ. થેન્ક યુ વેરી મચ. તે ઉપરાંત એક બીજી જાહેરાત કરવાની છે કે આપણા પ્રાઇમ મેમ્બર કિરીટભાઈ વખારિયા જેઓ મહાવીર હોસ્પિટલના કાયમી ટ્રસ્ટી છે અને તેમણે એક એમની પોતાની કિંમતી જમીન ડુમસ રોડ પર વેસુ પાસે આપી છે અને તેમાં કેન્સર હોસ્પિટલ થઈ છે અને તેનું ઉદ્ઘાટન ભારત દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ એનું ઉદ્ઘાટન કરેલું. તેની મુલાકાતે જવાનું આમંત્રણ એમણે આપેલું છે. આપણે 50-50ના બેચમાં જેમને રસ હોય તેમણે જવાનું છે અને આ બાબતની વિસ્તૃત માહિતી નરેશભાઈ 2-4 દિવસમાં ફોરમના એડમાં મૂકશે અને તેને કઈ રીતે ગોઠવણ પરંતુ કરશે. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. ટીમ કોટક બેંક કૃપયા આપ હા સર 1 મિનિટમાં આપો. ટીમ કોટક બેંક આપ તૈયાર રહેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને મારે તો બે જ વાત કરવાની છે કે આજનો આ જે પ્રોગ્રામ આવી રહ્યો છે એ વૈભવ દેસાઈને આપણા ખજાનજી શશાંકભાઈ ભટ્ટ બહુ સારી રીતે ઓળખે છે અને એમની ઓળખાણથી ને એમના સૌજન્યથી આ કાર્યક્રમ થયો છે એટલે આપણે એમના પણ આભાર માનીએ. અને બીજું કે કદાચ તમને કડવું લાગશે પણ હું દરેક વખતે કહું છું એ પ્રમાણે ભોજનનો વ્યય ના કરતા. અને ત્રીજું કે કલાકારોને પ્રોત્સાહિત કરજો. થેન્ક યુ. મિત્રો, માનનીય પ્રમુખશ્રીએ જે વાત કરી તે કેન્સર કેન હેપન ટુ એનીબડી. મને નહીં થશે, હું તો એનાથી મુક્ત છું એવું કોઈ કહી ન શકે. અને એટલા માટે જ્યારે કેન્સર હોસ્પિટલનો જ્યારે આપણે વિઝિટ કરવાના માટે જવાના છીએ ત્યારે આપણે એના માટેની સુચારુ વ્યવસ્થા કરીશું કે જેથી બસ દ્વારા હોસ્પિટલ સુધી જઈ શકાય, એની પૂરી વિગતો મેળવી શકાય. અને એના માટે 50-50ના બેચીસમાં પ્લાન કરીશું. કૃપા કરીને ફોરમ ગ્રુપ આપણું વોટ્સઅપનું છે તે જોતા રહેજો. એમની સાથેનું કોર્ડિનેશન કરીશું અને શક્ય તેટલી વધારે સરળતાથી શક્ય તેટલા વધારે સભ્યો એ હોસ્પિટલની મુલાકાત લે અને કેન્સર અંગેની જાગૃતિમાં પોતાનો અનુરોધ કરે, પોતે બીજા લોકોને પણ એના માટે જાગૃતિ આપે. તેના માટે આપ અમારી સાથે રહેજો. એમણે અનિલજીએ કહ્યું તેને ફરીથી દોહરાવીએ છીએ. અમારા સૌનો એવો અનુભવ છે કે આપણે જમતી વખતે થોડી વધારે ઉતાવળ કરીએ છીએ અને જરૂરિયાત કરતાં વધારે ખોરાક પહેલાં જ લઈ લઈએ છીએ. કૃપા કરીને થોડી ક્ષણોની ધીરજ રાખો. આ હોલમાં કાર્યક્રમ પૂરો થયા પછી પણ અગર આપ 10-15-20 મિનિટ, હું દર વખતે હું કરું છું એટલે આપને કહું છું, આપ અહીં શાંતિથી બેસીને મિત્રો સાથે વાત કરીને પછી ત્યાં જશો તો તમને અને બીજા મિત્રોને પણ ખૂબ કમ્ફર્ટ ફીલ થશે. અને ખોરાકનો બગાડ રાષ્ટ્રીય બગાડ છે, આપણે એમાં ન જઈએ. આપણી સાથે અત્યારે માનનીય પ્રમુખશ્રીને વિનંતી આપે મૂકે આપે. કોટક બેંકના મિત્રો આજે આપણી સાથે છે. વી આર રિયલી થેન્કફુલ ટુ વિકાસભાઈ ઇલેક્ટ્રિકવાલા, સુરત બિઝનેસ હેડ છે સર. જીગરભાઈ ગાંધી ઇઝ એરિયા હેડ. શ્રી નિલયભાઈ મહેતા ઇઝ બ્રાન્ચ મેનેજર પીપલોદ. અને ધનવાસ વજીરદારજી તેઓ લોકેશન હેડ છે. તો અમારી સમિતિની ટીમ નીચે જાય છે. વી શેલ રિક્વેસ્ટ કે કોટક ટીમ આપ કૃપયા અહીંયા અમને રિપ્લેસ કરો એન્ડ પ્લીઝ એડ્રેસ અવર મેમ્બર. તે પહેલાં
આપણે સૌ જેના માટે ખરેખર ગૌરવ લઈ શકીએ તેવા આજે આપણે જે વાચિકમનો કાર્યક્રમ જોવાના છીએ તે વાચિકમના કાર્યક્રમનો દિગ્દર્શક અને એના મુખ્ય કલાકાર વૈભવ દેસાઈ. વૈભવ આવી રહ્યા છે, લોકો અંદર પૂજા કરે છે અને આ બહાર આવી જ રહ્યા છે. મને જણાવતા બહુ જ આનંદ થાય છે કે અત્યારના જનરેશનનો સૌથી તેજસ્વી નાટ્યકાર આપણા શહેરના વૈભવ દેસાઈ છે અને આજે તેમના દિગ્દર્શનને આપણે જોઈશું. આ ટીમ, આ કોન્સેપ્ટ વૈભવનો છે. વૈભવ પ્લીઝ કમ, પ્લીઝ કમ, આગળ હા તમે. અને વેરી રિસન્ટલી વૈભવને ખૂબ બધા ઇનામો મળ્યા છે. ગુજરાત સરકારના, ગુજરાત અકાદમીના, નાટકના, નાટ્ય લેખનના, દિગ્દર્શનના ખૂબ બધા. અને એમાં છેલ્લો જે છે ચિત્રલેખા હરીફાઈ રાજ્ય કક્ષાની મુંબઈની સિને ઇન્ડસ્ટ્રીઝના ખૂબ બધા એવોર્ડ્સથી તેઓ નવાજીત થયા છે. પણ સૌથી છેલ્લે આપણે અખબારમાં વાંચ્યું છે કે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા અત્યારે ગુજરાતી સિને અને ગુજરાતી નાટકના માટે સૌથી પહેલી જ વખત એવોર્ડ આપવાના શરૂ થયા છે. એમાં વૈભવ બેસ્ટ ડિરેક્ટર અને કેસર નામના નાટકને માટે તેઓ એક્ઝેમ્ટ થયા છે. આપણી સાથે વૈભવના સાથીદાર જે આજે એક સરસ મજાની વાર્તા આપણને સંભળાવવાના છે તે મનાલી કંથારિયાને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો એમના જ નાટકને માટે આ એવોર્ડ મળ્યો છે. વી આર રિયલી થેન્કફુલ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. તો આપ લઈ લો સર. નરેશભાઈએ વૈભવનો પરિચય આપ્યો. અમે એને બંટીથી ઓળખીએ. એમના મમ્મી પણ અહીંયા છે. એમના પપ્પા અમારા મિત્ર, એટલે હું ધૈર્યેશ, નિશિત, અજય બધા અમારા મિત્ર. અમે એમની સાથે નાટકો પણ કરેલા. એક પાત્રે અભિનયથી માંડીને એમના બધા જ ગુણ વૈભવમાં આવ્યા છે. અને નરેશભાઈ કહ્યું તેમ જે હમણાં પણ એમને બેસ્ટ ડિરેક્ટરને બધા જે ઇનામો મળ્યા છે, એટલે આજે આપણે આપણા સૌ સિનિયર સિટીઝન તરફથી એમને ખૂબ આગળ વધે અને હજુ બીજા ઇનામો જે તેને નવી નવી કૃતિઓ બધા સમક્ષ રજૂ કરતા રહે. But the show is going to be for you after 10 minutes. Thank you very much. Thank you. Yeah.